આજે આપણે ગોળનો પાયો વગર, ગોળ વગર, ખાંડ વગર, એ પણ આજે આપણે કંઈ પણ ઉમેર્યા વગર સિંગની ચીક્કી બનાવીશું. તો એના માટે આપણે સિંગ લઈ લીધા છે, 1 વાટકો ભરીને સિંગ લીધા છે. સિંગને આપણે સારી રીતે શેકી લેવાના છે. ધીમો ગેસ રાખી અને તમારે બળે નહીં ત્યાં સુધી એને શેકી લેવાના. તો સિંગ પણ હવે આપણે સારી રીતે શેકાઈ ગઈ છે. તો હવે એને આપણે નીચે ઉતારી લઈશું અને પછી એના આપણે છોતરા કાઢી અને એના આ રીતે દાણા કરી લેવાના છે. તો જોઈ શકો છો દાણા પણ બધા આપણા સરસ એવા શેકાઈ ગયા છે. અને હવે આપણે આને મિક્સર જારની અંદર આપણે એને પીસી લેવાના છે. એટલે કે આપણે એનો દરદરો પાવડર બનાવી લઈશું. બહુ એકદમ આપણે એનું શું છે કે ઝીણું આપણે નથી પીસવાનું, નહીંતર એમાંથી આપણે તેલ નીકળી જાય. એટલે આપણે એનું શું છે કે દરદરો પાવડર એવો રાખીશું. તો હવે આપણે સિંગ પીસી લીધી છે, જોઈ શકો છો સરસ રીતે પાવડર તૈયાર થઈ ગયો છે આપણે. અને જો તમારે અધકચરો રાખવો હોય, બહુ ઝીણો પાવડર ન કરવો હોય, તો તમે એ પણ રાખી શકો છો. અને હવે અહીંયા આપણે લઈ લીધી છે ખજૂર. ખજૂર આપણે 500 ગ્રામ ખજૂર લીધી છે. એને બિયા કાઢી લીધા છે, આ રીતે જોઈ શકો છો. બધા જ તમારે એને બિયા કાઢી લેવા અને સારી રીતે એવું સાફ કરી લેવી. અને હવે આપણે એને મિક્સરમાં ઉમેરીને એને આપણે ઝીણું એવું પીસી લઈશું. તો મિક્સરની અંદર પણ આપણે સરસ એવું તમે જોઈ શકો છો પીસી લીધું છે. તો આ રીતે હવે આપણે ખજૂરને લઈ લઈશું પીસેલી એક વાસણમાં. અને અહીંયા આપણે લીધી છે દ્રાક્ષ, સૂકી દ્રાક્ષ. તમારે કંઈ પણ ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો, પણ અહીંયા આપણે ફક્ત આપણે 2 વસ્તુથી જ બનાવવાના છે. તો ચાલો હવે આપણે એને આપણે એક પેન લઈ લઈશું, કઢાઈ મૂકીશું ગેસ ઉપર અને એમાં લઈ લઈશું આપણે 2 ચમચી જેટલું ઘી લઈ લઈશું. અને પછી આપણે ઘી ગરમ થાય એટલે એની અંદર આપણે ખજૂરને પીસેલી આપણે ઉમેરી દઈશું. અને હવે એને આપણે નરમ થાય ત્યાં સુધી એને ચલાવતા રહીશું આપણે. તો આ રીતે ચીક્કી બનાવવાથી ખૂબ જ સરસ લાગે છે અને આપણને શરીર માટે પણ સારી. અને ખજૂરથી તો આપણને રક્તમાં સુધારો આવતો હોય છે, લોહી બને છે અને આપણને શક્તિ આપે છે. અને ખજૂર આપણને શક્તિવર્ધક છે. અને શિયાળામાં જો ખજૂર ખાવું જ જોઈએ. તો તમે આવી રીતના ખજૂર ના ભાવતો હોય તો તમે આ રીતે કંઈક બનાવીને ખાઈ શકો છો. અને હવે આપણે આ રીતે ખજૂરને થોડુંક નરમ કરી લઈશું. પોચું થઈ જાય ત્યાં સુધી આપણે એને ચલાવતા રહીશું. તો ખજૂર એકદમ જ નરમ થઈ જશે. અને હમણાં ગેસ આપણે બહુ ધીમો રાખેલો છે, તો ગેસને ધીમો જ રાખવો જ્યાં સુધી આપણી કઢાઈ ગરમ ના થાય અને ખજૂર આપણું એકદમ નરમ ના થાય ત્યાં સુધી એને તમારે આપણે ધીમા તાપે જ કરીશું. અને આપણે 2 ચમચી ઘી લેવાનું હતું, એટલે 1 ચમચી આપણે પહેલાં લીધું ને પછી આપણે લીધું. તો હવે આપણે ગરમ થઈ ગયું છે ને ઘી પણ હવે આપણે અંદર ઉમેરી. અને ઘી ઉમેરવાથી શું છે ખજૂર એકદમ આપણું પોચું થાય છે. અને હવે આપણે ખજૂર જોઈ શકો છો સારું એવું પોચું થવા આવ્યું છે. અને આ સમયે હવે આપણે એને થોડીક વાર ચલાવીને એને આપણે ચલાવતા રહીશું. અને પછી આપણે શિંગદાણાનો ભૂકો અંદર ઉમેરી દેવાનો છે. તો જોઈ શકો છો સરસ આપણું ખજૂર પોચું થઈ ગયું છે. અને આ સ્ટેપ જ તમારે આપણે એને કરવું. અને ફક્ત આને 10 મિનિટમાં તો આ બની જાય છે, વાર નથી લાગતી. તો છે ને ચાસણીની ઝંઝટ વગર, ગોળનો પાયો કરવાની ઝંઝટ વગર ફક્ત 5-10 જ મિનિટની અંદર આ બની જાય છે. તો હવે આપણું ખજૂર પણ સરસ એવું પોચું થઈ ગયું છે, સરસ રીતે ગોળ જેવું પોચું એકદમ સરસ થઈ ગયું છે. અને પછી હવે આપણે અંદર ઉમેરી દઈશું સિંગનો ભૂકો. એટલે સરસ રીતે આજે આપણે બનાવીશું સિંગ પાક. તો છે ને ગોળ વગર પણ સિંગ પાક બને. અને હવે આપણે આ બધો ભૂકો અંદર ઉમેરી દેવાનો છે. અને તમને એવું લાગે કે ઉપર ગાર્નિશિંગ માટે મારે કોરો એવો રાખવો છે તો તમે એને રાખી શકો છો. અને હવે આપણે ખજૂરને અને સિંગના ભૂક્કાને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. તો સારી રીતે બધું મિક્સ થઈ જશે. તો આની અંદર જેટલી આપણે આવે એટલું અંદર આવી જશે. તો 500 ગ્રામ ખજૂર છે અને 400 ગ્રામ જેટલા આપણા દાણા હતા. અને હવે આપણે આ રીતે સરસ મિક્સ થઈ ગયું છે. ને હવે આપણે આને ગેસ આપણે બંધ કરી દીધો છે. અને બંધ ગેસમાં તમારે એને મિક્સ કરી દેવું. તો સારી રીતે હવે આપણું મિક્સ થઈ ગયું છે. અને પછી એને આપણે નીચે ઉતારી લઈશું. અને આપણે જે એમાં ઠંડુ પાડવાનું હોય, એમાં તમારે ચોસલા કરવા હોય, એની અંદર તમારે થાળી છે કે ટ્રે છે કંઈ પણ તમે લઈને એની અંદર
આને ઉમેરી શકો છો. જો તમારે લાડુ વાળવા હોય તો તમે આ રીતે જો લાડુ પણ વાળી શકો છો. એકદમ સોફ્ટ છે. તમે લાડુ વાળી શકો છો, તમે એને ચીક્કી બનાવી શકો છો, તમે રોલ બનાવી શકો છો, કોઈ પણ તમે એને આકાર આપી શકો છો. અને હવે આપણે ટ્રેની અંદર લઈ લીધું છે અને આ રીતે એને આપણે દબાવી દઈશું એટલે સરસ રીતે આપણો ચીક્કી કે તમારે ચોસલા પાડવા હોય તો તમે એને પીસ પાડી શકો છો. તો બધું આપણે સારી રીતે એને દબાવી દીધું છે અને સરસ રીતે એકદમ સેટ થઈ જાય છે. આને સેટ થતાં વાર નથી લાગતી. અને હવે આપણે એને કટિંગ કરી લઈશું અને અહીંયા આપણે થોડા પમ્પકિન સીડ એટલે ઉમેરીશું. તો હવે આપણે એને કટ કરી લઈશું અને સારી રીતે આપણે આ રીતે દબાવી દીધા છે. અને પછી એના આપણે મનગમતા તમારે એના પીસીસ કરવા તો જોઈ શકો છો. એકદમ જ આ કેટલું સરસ હાર્ડ થઈ ગયું છે. તો આને સેટ થતાં વાર નથી લાગતી અને ફક્ત 10 જ મિનિટની અંદર તમે આ સિંગ પાક બનાવી શકો છો. તો છે ને મિત્રો, ખાંડ વગર, ગોળ વગર કે સાકર વગર તમે આને બનાવી શકો છો. તો બનાવજો મિત્રો. અને આ વિન્ટરમાં, આ શિયાળામાં તમે આને ખજૂર પાક ખાઈ શકો છો અને શિયાળામાં ખજૂર ખાવું ખૂબ જ સારું. તો હવે આપણે આના પીસ પાડી લીધા છે, જોઈ શકો છો. જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય એવો છે ને. ફક્ત 2 જ વસ્તુથી આપણે આને તૈયાર કરીશું અને આને બહુ વાર લાગતી નથી હોતી. તો હવે આપણે બધા લઈ લીધા છે અને લઈ લઈશું આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો તૈયાર છે આપણા સિંગ પાક, એ પણ આપણે ચાસણી ગોળ વગર. તો મિત્રો બનાવજો. રેસિપી પસંદ આવી હોય તો એક લાઈક કરજો. હવે આપણે એને જોઈ શકો છો. તો આને તમે મહિના સુધી બગડતું નથી હોતું અને આને ખાવામાં જો બહાર ગામ જતા હોય અને તમે આખો શિયાળો આને બનાવીને રાખો તો તમે 1-2 મહિના સુધી આ ખજૂર બગડતું નથી હોતું અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો મિત્રો રેસિપી પસંદ આવી હોય તો એક લાઈક આપી દેજો અને ચેનલ પર નવા હો તો મિત્રો ફરી પાછી નવી રેસિપી લઈને આવીશું. ત્યાં સુધી ચેનલને જોતા રહેજો. વિડીયો પસંદ આવે તો એક લાઈક આપી દેજો. વારંવાર મિત્રો સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે.